मॉर्निंग विद्यार्थी मित्रों। चलो फरीथी आज हवे जे लास्ट चर्चा करी थी एनी बात करीए छीए तो स्वाध्याय 4.3 માં આપણે લાસ્ટ ક્વેશ્ચન નંબર 4 સુધી કરેલું છે। હવે આગળ ક્વેશ્ચન નંબર 5 થી ચાલુ કરીએ છીએ। ક્વેશ્ચન નંબર 5 માં જે આપણને આપેલો છે ગ્રાફ, એમાં શું કહ્યું છે કે આ જે ક્વેશ્ચન નંબર 5 છે એમાં જે ગ્રાફ આપેલો છે એની પરથી આપણે નીચે આપેલા સમીકરણોમાંથી કયું સમીકરણ સાચું છે તે કહેવાનું છે। અહીંયા તમને આકૃતિ 1 માટે પહેલા જોઈએ છીએ તો ચાર સમીકરણો આપેલા છે। y = x, x plus y is equal to 0, y is equal to 2x અને 2 plus 3y is equal to 7x। તો આ જે સમીકરણોમાંથી કયું સમીકરણ આને આ જે રેખા આપેલી છે, જે લાઈન આપેલી છે એનું છે એ આપણે કહેવાનું છે। તો પહેલા y is equal to x માટે ચેક કરીએ છીએ। y is equal to x તો અહીંયાથી આપણને ખ્યાલ આવે છે કે અહીંયા 0 0 એટલે કે y is equal to x છે। અહીંયા પછી 1 1 લઈએ છીએ તો x is equal to 1 છે ને y is equal to -1 છે। અહીંયા મૂકશો કિંમત તો -1 is equal to 1 મળશે, નહીં મળે। માટે અહીંયા શું કરીશું કે આ જે ફર્સ્ટ છે એ આપણું સમીકરણ નથી, આપેલ રેખાનું સમીકરણ નથી। અહીંયા જ્યારે કિંમત મૂકીએ છીએ y ની અને x ની, બંને સરખી હોવી જોઈએ। તો 1 મૂકું છું, સોરી અહીંયા 1 છે x ની અને y ની -1 છે। 1 is equal to -1 થતા નથી। હવે નેક્સ્ટ જોઈએ છીએ x plus y is equal to 0 લઈએ છીએ તો x plus y is equal to 0 લઉં છું। સેકન્ડ આપેલું છે તમને, સેકન્ડમાં શું થાય છે 0 0 લઈએ છીએ તો 0 plus 0 0 થઈ જાય છે। હવે 1 લઉં છું અને -1 લઉં છું। x is equal to 1, y is equal to -1। 1 plus -1 શું થશે 0 થઈ જશે કે કેમ? કારણ કે અહીંયા શું થાય છે 1 plus -1 તો 1 plus - શું થઈ જાય છે -1 થશે તો 1 - 1 0 મળી જાય છે। માટે આપણો જવાબ કયો છે x plus y is equal to 0। તો આ કયું સમીકરણ છે આપણને આપેલું છે કે x plus y is equal to 0 આપેલું છે, બરાબર? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? તો આને આધારે આપણે કહી શકીએ કે આપણું સમીકરણ કયું છે આ છે। હવે એના પછી બીજા બે આપ્યા છે એ ચેક કરી લઈએ છીએ। y is equal to 2x છે, y is equal to 2x છે। એમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા y છે અને અહીંયા x છે તો y એ કેટલા છે x કરતા 2 ગણા। અહીંયાથી આપણે ડાયરેક્ટ જોઈ શકીએ છીએ કે y એ x કરતા કેટલા છે 2 ગણા છે। તો અહીંયા એવું છે ના, અહીંયા તો કેવા છે પ્લસ માઈનસ ની ચેન્જ થાય છે, બાકી નંબર તો સરખા જ છે। માટે અહીંયા આપણે આમ જે થર્ડ ઇક્વેશન છે એ પણ શું કહીએ છીએ એ નથી, ફોર્થ લઈએ છીએ। ચલો ફોર્થ માં છે કે નહીં? તો ફોર્થ માં આપણને આપેલું છે 2 + 3y = 7। તો આ તો ઓબ્વિયસ આપણને અહીંયાથી ડાયરેક્ટ ખબર પડી જશે કે નથી થતું। 2 + 3y = 7x। અહીંયા જ્યારે કિંમત મૂકો છો 0 અને અહીંયા 0 મૂકશો તો પહેલામાં જ આપણને ઉગમ બિંદુ માટે મળી જાય છે કે 0 0 તો અહીંયા શું થશે 2 = 0 મળશે। તો એવું શક્ય નથી, તો અહીંયા પહેલેથી જ ખબર પડી જાય છે કે આ નથી। હવે નેક્સ્ટ જોઈએ છે આ ફોર્થ નંબરનું છે આપણું y plus 3y is equal to 7x। Sorry, 2 plus 3y is equal to 7x છે, માટે અહીંયા નથી થતું। હવે નેક્સ્ટ જોઈએ છીએ કે આ સમીકરણ, આ જે રેખા આપી છે એ કોની છે? તો અહીંયા આપણને જવાબ આપવામાં આવેલા છે કે y is equal to x plus 2। ફર્સ્ટ જે છે y is equal to x plus 2। એના માટે ચેક કરીએ છીએ આ બિંદુઓ જે આપેલા છે એ કિંમત એમાં મૂકવાની, જો થતું હોય તો એ એનું સમીકરણ હશે, નહીં તો નહીં હોય। તો અહીંયા x is equal to 0 છે અને y is equal to 2 છે, તો અહીંયા 0 મૂકીએ છીએ, અહીંયા 2 મૂકીએ છીએ તો 2 is equal to 2 મળે છે। પછી બીજા માટે ચેક કરીએ 2 અને 0 છે તો હું અહીંયા આગળ y ની 0 કિંમત મૂકું અને x ની કેટલી કિંમત છે 2 મૂકીએ છીએ તો 0 is equal to આપણને 4 મળે છે। તો એના માટે નથી મળતું। -1 અને 3 માટે પણ શું થાય છે અહીંયા 3 થાય છે અને અહીંયા -1 + 2 કેટલા થશે તો 1 થશે। 1 is equal to 3 શક્ય છે તો નથી, તો અહીંયા આ સમીકરણ શક્ય નથી। પછી સેકન્ડ જોઈએ છે y is equal to x minus 2। y is equal to x minus 2 લઈએ છીએ। હવે આમાં ચેક કરીએ y is equal to x minus 2 માં શું કરીએ છીએ ફરીથી 2 0 મૂકો છો તો અહીંયા 0 છે, y is equal to ને અહીંયા 2 મૂકીએ છીએ 2 minus 2 કેટલા 0 થાય છે। આ પોઈન્ટ માટે થાય છે। હવે આ પોઈન્ટ માટે ચેક કરીએ 0 2 માટે
આ y કેટલા છે 2 છે અને x 0 મૂકીએ છીએ ત્યારે આપણને શું મળે છે 2 -2 મળે છે તો એ પણ નથી. થર્ડ લઈએ છીએ. થર્ડ નંબર આપણને આપેલું છે y -x + 2. ચલો ફરીથી હવે બધા જ ઘટકો મૂકીને ચેક કરી લઈએ છીએ. -1 અને 3 તો અહીંયા y કેટલા છે 3 છે અને x -1 છે તો 3 અને અહીંયા -1 મૂકીએ છીએ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે તો +1 + 2 કેટલા થાય છે 3 થાય છે તો 3 3. પહેલા પોઈન્ટ માટે સાચું છે. બીજા પોઈન્ટ માટે 0 2 છે. અહીંયા x 0 છે અને y 2 છે તો 2 2 થાય છે. બે પોઈન્ટ માટે સાચું હોય તો ત્રીજા પોઈન્ટ માટે સાચું ઓટોમેટિક થઈ જશે 2 0 છે તો અહીંયા 0 મૂકીએ છીએ અહીંયા 2 મૂકીએ છીએ -2 + 2 કેટલા થાય 0 થાય છે. તો આ કયું સમીકરણ છે આપણું આ રેખા એ આપેલ સમીકરણ ને દરેક બિંદુ માટે સેટિસ્ફાય કરે છે. તો અહીંયા આ જે રેખા છે એ કઈ છે આપણી y -x + 2 અને ફોર્થ નંબરનું છે x + 2y = 6. x + 2y = 6. ચલો ચેક કરી લઈએ છીએ અને છે કે નહીં. તો અહીંયા ફરીથી એના બિંદુ મૂકીએ છીએ 2 0. અહીંયા x = 2 મૂકવાના છે. અહીંયા 0 મૂકીએ છીએ 2 6 શક્ય છે નથી તો ઓબ્વિયસ નથી. તો અહીંયાથી આપણને જવાબ ક્યાં મળશે y -x + 2 એ આપણી આપેલ લાઈન જે છે એનું ઇક્વેશન એટલે કે સમીકરણ છે. બરાબર અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે એના પછી ક્વેશ્ચન નંબર 6 છે એ જોઈએ છીએ. પહેલા એના માટે તમને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે બળ અને કાર્ય એ બંને વચ્ચે સંબંધ શું છે. બરાબર બળ આપણે કોને કહીએ છીએ જ્યારે પણ કોઈ પણ વસ્તુ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય છે ત્યારે આપણે એને ફોર્સ લગાવીએ છીએ એટલે કે કંઈક દબાણ આપવું પડે છે અને તો જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસશે. આપણી અંદર જો શક્તિ જ નહીં હોય તો આપણે એને કઈ રીતે ફેરવી શકીએ છીએ નથી હલાવી શકતા. માટે એ ટાઈમે જે આપણે ઉપયોગ કરીએ છીએ એને શું કહીએ છીએ બળ કહીએ છીએ. બરાબર અંતર તમને ખ્યાલ છે તો કોઈ બળ લગાવીએ છીએ ત્યારે એનાથી જે અંતર દાખલા તરીકે અહીંયાથી હું આ જે વસ્તુ છે દાખલા તરીકે અહીંયા ઉદાહરણ લઈએ છીએ કે મારી જોડે એક પાણીની બોટલ છે. પાણીની બોટલ મારી જોડે અહીંયા પડી છે તો અહીંયા હું ફોર્સ લગાવું છું એની પર અને અહીંયા લાવું છું. તાકાત લગાવું છું અને અહીંયા આગળ લાવું છું તો અહીંયા જે ડિસ્ટન્સ આ જે અહીંયાથી અહીંયા જે પ્લેસ થયું એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટનું જે ડિસ્ટન્સ છે એ d થશે અને ફોર્સ તાકાત લગાવી મેં અહીંયાથી અહીંયા લાવવા માટે કંઈક તો શક્તિ વપરાય જ છે. તો એ શક્તિ એ જે શું છે આપણે કહી શકીએ કે અહીંયા આગળ એ આપણું બળ છે. અને એ બંનેનો ગુણાકાર કરીએ છીએ બળ ગુણ્યા અંતર તો આપણને શું મળે છે એનું કરેલું કાર્ય. આપણે કાર્ય શું કર્યું છે તો મેં કાર્ય અહીંયાથી બોટલ ખસેડીને અહીંયા લાવ્યો છું તો એના માટે આપણે કંઈક કાર્ય કર્યું છે. એ કાર્ય બળ અને અંતર ત્રણ એકમો તમને ખબર હોવા જોઈએ કે શું છે. હવે એના માટે આપણે જોઈ લઈએ છીએ કે શું કહ્યું છે. જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય જે છે તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં એટલે કે એકબીજા સાથે સરખું હોય છે. કઈ રીતે ફક્ત એના માપ અલગ અલગ થતા હોય છે. તો જે કાર્ય છે એ સમપ્રમાણમાં કઈ રીતે લખી શકીએ f લખી શકીએ છીએ. એટલે કે કાર્ય proportional to આને કહેવાય છે. proportional to એટલે કે proportionality constant અથવા સમપ્રમાણ કહી શકીએ છીએ. સમપ્રમાણ કોના સાથે છે બળ સાથે છે. અને જો આને = લખવું હોય તો હું શું લખી શકું છું કાર્ય = અહીંયા કંઈક કોન્સ્ટન્ટ મૂકવો પડશે proportionality constant જે મેં અંતર જેટલો મૂક્યો છે. બરાબર છે તો અહીંયા શું લખીશું અંતર જે બળ લગાવવાથી જેટલું અંતર કપાયું હોય એ કેટલું થશે કાર્ય જેટલું થશે. બરાબર આ બળ અને અંતરનો જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણો કાર્ય જેટલું કર્યું છે એટલું થશે. બરાબર છે તો આ સૂત્ર તમને ખ્યાલ હોય તો એની પરથી તમે આ સમ કરી શકો છો. તો આ બાબતને બે ચલવાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરવાનું છે. બે ચલ હોય એવા સમીકરણના સ્વરૂપમાં દર્શાવીએ છીએ અને 5 એકમ અચળ બળ લઈ તેનો આલેખ દોરવાનો છે. તો બળ આપણે કેવું લેવાનું છે અહીંયા અચળ લેવાનું છે. કેટલું તો કે 5.
અહીંયા અંતર અને કાર્ય બે અલગ અલગ લઈ શકીએ છીએ. તો અહીંયા હું કાર્ય y લઉં છું અને અંતર કેટલું છે મારું x અંતર કાપવા માટે જે મને કાર્ય લાગ્યું છે એ કેટલું છે y છે. તો y મને કયું સમીકરણ મળે છે 5x મળે છે. બરાબર. તો અહીંયા આગળ આપણે લખીએ છીએ હવે ઇક્વેશન પહેલા તો શું થશે w પ્રપોઝનલ ટુ f એટલે કે w એટલે શું થાય છે કાર્ય થાય છે અને પ્રપોઝનલ ટુ શું છે બળ છે. f એટલે શું થાય ફોર્સ બળ કહીએ છીએ. આ w એટલે વર્ક એટલે કે કાર્ય છે. તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા ઇઝ ઇક્વલ ટુ લખીશ તો મારે અહીંયા બળ ગુણ્યા અંતર કરવું પડે છે. તો મને જે ઇક્વેશન મળશે એ કેવું મળશે w ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ d મળે છે. d એટલે અંતર છે ડિસ્ટન્સ છે, f એટલે ફોર્સ બળ છે, w એટલે વર્ક કાર્ય છે. બરાબર. તો w f અને d અહીંયા w શું છે આપણે y લઈએ કે y જેટલું કાર્ય કરે છે અને આ જે આપણને આપેલું છે ફોર્સ કેટલો આપેલો છે આપણું બળ જે લગાવીએ છીએ 5 અચળ આપેલું છે 5 એકમ અચળ છે. બરાબર. અને d કેટલું છે તો d ને આપણે x વડે દર્શાવીએ. d ડિસ્ટન્સ અત્યારે આપણને ખબર નથી. હવે એ હવે કઈ રીતે મળશે તો કે હું આટલાનું ડિસ્ટન્સ અહીંયાથી બોટલ ખસેડી તો મેં અહીંયા 3 સેન્ટીમીટર ખસેડી છે અથવા 3 એકમ ખસેડી છે. અહીંયા હું 3 મૂકીશ તો y એટલે કે આપણું કાર્ય કેટલું થાય છે એ આ ગ્રાફને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો હવે જોઈએ છીએ આમાં તો આ સમીકરણને આધારે પહેલા તો શું કરીશું આપણે એનો ગ્રાફ દોરીએ છીએ. તો y શું છે આપણું કરેલું કાર્ય પછી બળ કેટલું થશે બળ અચળ આપેલું છે 5 એકમ. એના પછી છે આપણું ડિસ્ટન્સ અંતર કાપેલું અહીંયા શું લખીએ છીએ x શું છે આપણું કાપેલું અંતર. બરાબર. જેને આપણે શું કહીએ છીએ d કહીએ છીએ, અહીંયા w કહીએ છીએ અને આને f કહીએ છીએ. બરાબર છે. તો એની આધારે અહીંયા હવે એવું જરૂરી નથી કે આપણે x ને y લેવા. આપણે અહીંયા જનરલી x અને y સમતલમાં દર્શાવીએ છીએ માટે x અને y લીધા છે. ત્યાં આગળ જો આપણે x અક્ષ અને y અક્ષની જગ્યાએ w લખી નાખીએ અને ત્યાં આગળ ડિસ્ટન્સ લખી નાખીએ તો પણ ચાલે છે. w એટલે કે ત્યાં કાર્ય લખવું પડે છે અને બીજામાં ડિસ્ટન્સ લખીએ છીએ. બરાબર છે. તો હવે અહીંયા જોઈએ તો આને આધારે શું કરવાનું છે આ જે ઇક્વેશન મળ્યું એને આધારે આપણે ગ્રાફ દોરવાનો છે. તો પહેલા ગ્રાફ દોરવા માટે શું કરવું પડે છે આપણને ખ્યાલ છે કે એના માટે પહેલા કોષ્ટક બનાવવું પડે છે. તો y 5x માટે આપણે અત્યારે કોષ્ટક બનાવીએ છીએ. x છે y છે. x ની એક કિંમત માટે મને કેટલા મળે છે ભાઈ અહીંયા 1 મૂકું છું તો મને કેટલા મળશે અહીંયા 5 * 5 થાય છે તો y 5 મળશે. બરાબર છે. એવી જ રીતે આગળ તમને જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે કે આપણે કેટલા સુધી જવાનું છે 4 બિંદુઓ દર્શાવીશું. જનરલી કોઈ પણ ગ્રાફ કરીએ છીએ એમાં 4 બિંદુઓ આમ 2 બિંદુથી થઈ જાય છે પણ આપણે 4 બિંદુઓ દર્શાવીશું જેથી આપણને ચોક્કસ માપ મળે છે. બરાબર. અહીંયા જો 0 મૂકું તો મને y પણ 0 મળશે. એટલે કે આવા પ્રકારનો કોઈ પણ ગ્રાફ હોય હંમેશા ક્યાંથી પસાર થતો હશે એના ઉગમ બિંદુમાંથી જ પસાર થતો હશે. એટલે કે x y ના ફોર્મમાં જ્યારે પણ ગ્રાફ આવે છે એ હંમેશા 0 0 માંથી તો પસાર થતો જ હશે. બરાબર છે. હવે અહીંયા હું 2 લઉં છું. 2 લઈએ છીએ તો કેટલા મળશે મને પેલું 10 મળી જાય છે. 5 * 2 10 થાય છે માટે હવે -1 લઉં છું તો મને -5 મળશે. બરાબર છે. હવે આને આધારે આ બિંદુઓ મળી ગયા આપણને તો એને આધારે આપણે શું કરી શકીએ છીએ એનો ગ્રાફ દોરી શકીએ છીએ. અહીંયા આપણને y 10 સુધી લઈ જવાનું છે એટલે બને ત્યાં સુધી આ જે છે એ થોડું નીચે દોરીએ છીએ. x અક્ષ આ છે y અને x અક્ષ હું અહીંયા દોરું છું. બરાબર છે. તો આ શું છે આપણું x અને અહીંયા x અક્ષ છે. હવે આને આધારે કેટલા બિંદુઓ લઈએ છીએ તો આપણે 1 એકમ
1 સેન્ટીમીટર બરાબર 1 એકમ જ લઈએ છીએ તો અહીંયા આપણું 0 છે 1 2 3 4 5 અહીંયા જનરલી કેટલા છે 1 0 2 અને -1 મેક્સિમમ x અક્ષ પર ધન સંખ્યાઓ કઈ છે વધારે 2 સુધી છે અને ઋણમાં -1 સુધી છે તો આપણે એનાથી 1 કે 2 બિંદુઓ વધારે લખીએ છીએ બરાબર અહીંયા -1 સુધી આવશે હવે નેક્સ્ટ નીચે કેટલા સુધી છે તો -5 સુધી છે અને ઉપરમાં મોટા જે છે એ 10 સુધી છે તો ધન સંખ્યાઓમાં 10 સુધી લખવું પડશે અને અહીંયા -5 સુધી લખીએ છીએ તો અહીંયા મને મળે છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 હવે અહીંયા 10 સુધી લખ્યું તો આપણને 10 સુધી આપેલું તો એક બિંદુ આપણે વધારે લખીએ છીએ બરાબર અને એવી જ રીતે અહીંયા માઈનસમાં y અક્ષ પર ઋણ દિશામાં આપણે કયા લખીએ છીએ -1 -2 -3 -4 -5 બરાબર હવે અહીંયા જોઈએ તો 1 5 ક્યાં આગળ છે તો 1x 1 અહીંયા છે અને y 5 અહીંયા છે તો એને એ બિંદુ પહેલા આપણે દર્શાવી દઈએ છીએ કયું છે આ બિંદુ છે અને બાજુમાં લખી દઈશું 1 5 પછી 0 0 0 0 આપણને ખ્યાલ છે ક્યાં આવે છે અહીંયા આગળ આવે છે એના પછી 2 10 છે તો 2 ક્યાં આગળ છે અહીંયા આગળ છે અને 10 અહીંયા છે તો જ્યારે પણ તમે આ ગ્રાફ તમારી ગ્રાફ ટૂંકમાં દોરશો ત્યારે એક્યુરેટ તમને માપ મળશે -1 -5 ક્યાં છે તો -1 અહીંયા છે -5 અહીંયા છે તો અહીંયા ક્યાં બિંદુ મળશે -1 -5 ઓકે તો આ જે ગ્રાફ મળે છે એ કેવો મળશે ભાઈ આ પ્રકારનો મળશે બરાબર આ બિંદુમાંથી પસાર થતું હશે અહીંયા આગળ અત્યારે હું ડાયરેક્ટ દોરું છું ત્યારે તમને એક્ઝેક્ટ ખ્યાલ નહીં આવે પણ જ્યારે તમે ગ્રાફ ટૂંકમાં દોરશો ત્યારે એક્ઝેક્ટ લાઈન જ આવશે બરાબર છે સીધી લાઈન આવશે અને દરેક બિંદુમાંથી પસાર થતી હશે બરાબર છે તો આ જે આપણને લાઈન મળી એ કઈ છે y 5x છે અહીંયા ક્યાંક લખી લઈએ છીએ y 5x અને અહીંયા જનરલી આપણે શું લખીએ છીએ એકમ સોરી એનું પ્રમાણ માપ લખીએ છીએ સ્કેલ તો સ્કેલ કેટલો છે અહીંયા જગ્યા નથી ત્યારે હું અહીંયા લખું છું બરાબર સ્કેલ કેટલો થશે આપણો તો કે x અને y અક્ષ બંને પર શું છે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈએ છીએ હવે એના પછી એમાં આગળ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે આપણને કે જો 2 એકમ હોય કાર્ય શોધવાનું છે 2 એકમ જો આપણને મળે છે એ ગ્રાફમાં x બરાબર છે તો એના માટે એનું કાર્ય કેટલું થશે તો અહીંયા 2 એકમ માટે ક્યાં મળે છે આપણને 10 મળે છે તો એનું કાર્ય કેટલું થશે 10 એકમ જેટલું થાય છે તો ક્વેશ્ચન નંબર એમાં ફર્સ્ટમાં જે છે એમાં કહેવામાં આવ્યું છે કે 2 એકમ માટે થતું કાર્ય કેટલું થશે અહીંયા બિંદુને આધારે જોવાનું છે 2 એટલે કે 2 એકમ કયું છે આપણું x છે 2 એકમ અહીંયા છે તો એને આધારે કેટલું મળે છે આપણને y 10 મળે છે એટલે કે આપણું જે કાર્ય છે એ કેટલું મળશે આને આધારે 10 મળે છે જ્યારે અહીંયા x 2 હોય ત્યારે y 10 મળે છે તો 10 એકમ છે એવી જ રીતે અહીંયા બીજું એ લખવું હોય સેકન્ડ છે એમાં આપણે લખીએ છીએ કે 0 એકમ લઈએ છીએ તો 0 એકમ માટે થતું કાર્ય કયું છે 0 એકમ માટે થતું કાર્ય કયું છે એ લખીએ છીએ અહીંયા આગળ તો 0 મૂકીએ છીએ x તો y પણ 0 એકમ મળશે તો 0 એકમ કાર્ય થાય છે
હવે આના પરથી તમને શું જોવા મળે છે કે 0 અંતર 0 હશે તો આપણે કશું કાર્ય કર્યું જ નથી, બરાબર છે? એટલે કે હંમેશા કંઈક એની અંદર ફેરફાર થાય છે, એના અંતરમાં ફેરફાર થાય છે તો જ આપણે કહી શકીએ કે આપણે કંઈક કાર્ય કર્યું છે, બરાબર છે? કોઈ ગ્રુપમાં તમે હવે ઘરમાં સાફ સફાઈ કરતા હોય મમ્મીને અને કશું જ કરેલું ના હોય, તમને કહીને કહેવાય કે તમે આટલી સાફ સફાઈ કરી લેજો, તમે કશું જ કર્યું ના હોય, બસ રમ્યા જ હોય, તો એમને ખબર પડી જશે કે તમે કંઈ કામ કર્યું નથી. તો એની ઉપરથી તમને અહીંયા પણ ખ્યાલ આવી જશે કે 0 એકમ માટે કશું જ આગા પાછું થયું નથી ઘરમાંથી, તો એની ઉપરથી આપણને ખબર પડે કે આપણે કંઈ કાર્ય કર્યું નથી. તો એના માટે જે આ સેકન્ડ છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. હવે નેક્સ્ટ જે છે એ લઈએ છીએ ક્વેશ્ચન નંબર 7 જોઈએ છીએ. તો એમાં આપણને આપેલું છે કે ધોરણ 9 ની 2 વિદ્યાર્થીનીઓ યામિની ફાતિમાએ શું કર્યું છે? ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે, એટલે કે બંનેના મળીને કેટલા આપ્યા છે? 100 રૂપિયા આપ્યા છે. તો આ માહિતી આધારિત દિલચસ્પ સુરેખ સમીકરણ લખો. તો અહીંયા સીધું જ આપણને ખબર પડી જાય કે બે જણા મળીને કેટલા આપ્યા છે? 100 રૂપિયા આપ્યા છે. તો કે એકને x લઈ લીધી છે, બીજાને y લઈ લીધી છે, બંનેના ભેગા થાય એટલે કે x + y કેટલા મળે છે આપણને? 100 રૂપિયા મળે છે. તો એને આધારે આપણને પછી ગ્રાફ દોરતા આવડે છે. તો હા, અહીંયા પહેલા જ લઈએ છીએ કે કઈ શું નામ છે એમાં આપેલું છે કે યામિની. તો યામિની આપેલ ફંડ બરાબર કેટલા થશે? તો યામિનીએ આપેલ ફંડ આપણને કેટલો મળે છે અહીંયા આગળ? તો x લઈએ છીએ, x રૂપિયા, અને ફાતિમાએ આપેલ ફંડ = y રૂપિયા લઈએ છીએ. તો બંનેનો ટોટલ ફંડ, કુલ ફંડ કેટલો છે? કુલ ફંડ બરાબર આપણને ખ્યાલ છે કેટલા છે? 100 રૂપિયા છે, બરાબર? તો શું થશે? અહીંયા ઇક્વેશન આપણને જે મળે છે તે x + y = 100 રૂપિયા. ટોટલ બંને જણા ભેગા મળીને કેટલો આપ્યો છે? એક x આપ્યો છે અને બીજાએ y આપ્યો છે. તો આપણને ટોટલ મળે છે કેટલું મળશે? 100 રૂપિયા મળશે. તો હવે એને આધારે આપણને ઇક્વેશન તો મળી ગયું, એને આધારે હવે આપણે શું કરવાનું છે? તો ગ્રાફ દોરીએ છીએ. તો પહેલા એના માટે શું કરવું પડે છે? આપણે કોષ્ટક બનાવવું પડે છે. x લઈએ છીએ, અહીંયા y લઈએ છીએ, બરાબર છે? તો x કેટલા છે અહીંયા આગળ? પહેલા હું x = 0 લઉં છું, તો y કેટલા મળશે? 100 મળશે. પછી y જે છે એ 0 લઈ લઈએ તો x કેટલા મળશે? 100 રૂપિયા મળશે. પછી હું અહીંયા 50 લઉં છું, આને 50 આપ્યા છે x એ, તો y એ બીજા આને કેટલા આપ્યા છે? 50, તો જે 100 થાય છે. તો અહીંયા 50 લઈ લઈએ છીએ. પછી આને 30 આપ્યા હોય તો અહીંયા આગળ આના કેટલા મળશે આપણને? 70 મળે છે. તો અહીંયા જોઈ શકો છો બધી જ ધન સંખ્યાઓ છે. તો આપણો ગ્રાફ ક્યાં આવશે? પ્રથમ ચરણમાં આવશે. તો અહીંયા પહેલા હું ગ્રાફ દોરી લઉં છું. એના શું કરવું પડશે? પહેલા એના y અને x અક્ષ દોરીએ છીએ. તો અહીંયા જે છે એ આપણો x ડેશ છે, અહીંયા જે છે y અને y ડેશ છે. એને આધારે અહીંયા ઉગમ બિંદુ છે 0. એના પછી અહીંયા હવે આપણને ખ્યાલ છે કે અહીંયા 0 છે, પછી 100 છે, 50 છે, 30 છે, એટલા નંબર આપણે અહીંયા લખી શકતા નથી. માટે શું કરીએ છીએ? હવે અહીંયા આપણે એનું પ્રમાણ માપ બદલી નાખીશું. તો અહીંયા હું 1 એકમ = કેટલા લઉં છું? 1 સેન્ટીમીટર = 10 એકમ લઉં છું. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને અહીંયા 100. એવી જ રીતે અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 અહીંયા મળે છે, બરાબર? હવે અહીંયા બિંદુઓ દર્શાવીએ છીએ. 0, 100 ક્યાં આગળ છે?
તો x = 0 ક્યાં અહીંયા મળે છે અને y = 100 અહીંયા મળે છે તો અહીંયા હું એ પોઈન્ટને દર્શાવું છું 0 અને 100 એવી જ રીતે અહીંયા આગળ દર્શાવીએ છીએ 100 0 તો 100 0 ક્યાં મળશે x ઉપર મળશે અહીંયા જે મળે છે 100 0 હશે બરાબર એના પછી જોઈએ છે 50 50 ક્યાં મળશે તો 50 અહીંયા છે અને 50 અહીંયા છે બંને ભેગા મળે ત્યાં આગળ 50 50 મળશે એના પછી 30 70 લઈએ છીએ અહીંયા x 30 છે અને y 70 છે તો અહીંયા મળે છે કે આ શું મળે છે અલગ અલગ દાખલા તરીકે એક કોને આપે છે યામિની અને બીજા ફાતિમાએ તો યામિનીએ 30 આપ્યા છે તો ફાતિમાએ 70 આપ્યા છે એક્ઝેક્ટ ખ્યાલ નથી કે કોને કેટલા આપ્યા છે તો એ આની મદદથી શોધીએ તો એકે 50 આપ્યા તો બીજાએ 50 આપ્યા જો એકે 100 આપ્યા હોય તો બીજાએ 0 આપ્યા પણ સંયુક્ત રીતે કહ્યું છે માટે જનરલી આની વચ્ચે જ હશે બરાબર છે તો અહીંયા આગળ ગ્રાફ દોરીએ છીએ એક કઈ રીતે મળે છે આપણને આ પ્રકારનો કઈ ગ્રાફ મળશે બરાબર છે અહીંયા આગળ તમને સીધી લાઈન મળશે અને જ્યારે તમે સ્કેલથી દોરશો એટલે તમને ક્લિયર ખ્યાલ આવી જશે બરાબર છે તો આ આપણું કયું છે x + y = 100 અહીંયા હું જે વસ્તુઓ લખું છું એ તમારે લખવાનું ભૂલવાનું નથી બરાબર છે અહીંયા એક બિંદુઓ લખવાના જ્યારે બિંદુઓ દર્શાવીએ છીએ ત્યારે પછી એના અક્ષ લખીએ છીએ y' x x' પછી એનો ઉગમ બિંદુ 0 હંમેશા લખવાનું ભૂલવાનું નથી અને એનું પ્રમાણ માપ લખીએ છીએ પ્રમાણ માપ કેટલું થશે સ્કેલ અહીંયા લખીએ છીએ સ્કેલ આપણને મળે છે 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલું લીધું છે 10 એકમ લીધા છે અથવા તો કે 10 રૂપિયા લીધા છે 1 સેન્ટીમીટર બરાબર 10 રૂપિયા કર્યા છે બંને પર અહીંયા પણ x અક્ષ અને y અક્ષ પર તો અહીંયા લખીએ છીએ x અક્ષ અને y અક્ષ બરાબર અહીંયા બંને પ્રમાણમાં અલગ અલગ હોય તો તમારે અલગ અલગ લખવું પડે કે x અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 10 છે અને અહીંયા જો 20 હોય 1 સેન્ટીમીટર બરાબર તો અહીંયા y અક્ષ અને પછી લખીએ છીએ 1 સેન્ટીમીટર બરાબર 20 એકમ બરાબર તો અહીંયા રૂપિયા છે તો અહીંયા જે 10 20 30 છે એ આપણા રૂપિયા છે આપણને ખ્યાલ છે કે બંને કેટલું ફંડ ભેગું કર્યું છે એના આધારે રૂપિયા છે તો અહીંયા શું લખીએ છીએ 10 રૂપિયા લઈએ છીએ બરાબર ખ્યાલ આવી ગયો અહીંયા સુધી હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 આપેલો છે આપણને એમાં શું કહ્યું છે કે યુએસએ અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે જનરલી આપણે અહીંયા ડિગ્રી સેલ્સિયસમાં માપીએ છીએ બરાબર હવે ત્યાં આગળ કઈ રીતે માપવામાં આવે છે ત્યાં આગળનું જે મેજરમેન્ટ છે એ લોકો ફેરનહીટમાં મેજર કરે છે બરાબર ફેરનહીટ પણ શું છે એનો જ એક એકમ છે અને બીજો એક એકમ છે કેલ્વિન કેલ્વિન ફેરનહીટ અને સેલ્સિયસ બધા જ એકમો શાના છે તાપમાન મેજરમેન્ટ માટેના છે તો તાપમાન માપવાનું કઈ રીતે હોય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ તો અહીંયા લઈએ છીએ F = આપણને શું આપેલું છે ભારત જેવા દેશમાં તાપમાન સેલ્સિયસમાં મપાય છે તો ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરવું પડે તો રૂપાંતરણ કરવા માટે આપણે શું કરીએ છીએ એક ઇક્વેશન આપેલું છે આપણને F = 9/5c + 32 તમે આ ઇક્વેશન 8th સ્ટાન્ડર્ડમાં કે એમ ભણી ગયા છો સાયન્સ સબ્જેક્ટમાં F = 9/5 c + 32 બરાબર છે તો આને આધારે આપણે સેલ્સિયસ અને ફેરનહીટમાં રૂપાંતર કરી શકીએ છીએ તો ઉપર દર્શાવેલ સુરેખ સમીકરણ x અક્ષ પર સેલ્સિયસ લેવાનું છે અને y અક્ષ પર શું લઈએ છીએ ફેરનહીટ લઈએ છીએ તો x અક્ષ પર શું છે આપણું શું આપેલું છે સેલ્સિયસ લઈએ છીએ કેલ્વિન થશે બરાબર કે હોય તો કેલ્વિન થાય પણ અહીંયા કે અને f અને c જ આપેલા છે તો f એ શું છે y અક્ષ પર આપણું ફેરનહીટ થશે બરાબર હવે એને આધારે નેક્સ્ટ શું કહ્યું છે એને લઈને આલેખ દોરવાનો છે તો આલેખ દોરવા માટે હવે આપણને
એના માપ ખબર હોવી જોઈએ. તો કયા કયા માપ હું લઈ શકું છું? તો x અને y આપણે અહીંયા શું લખી દઈએ છીએ? x અને y ના સ્વરૂપમાં લખી દઈએ છીએ. તો x એ શું છે? સેલ્સિયસ છે અને y એ આપણું ફેરનહીટ છે. y = 9/5 c ની જગ્યાએ શું થશે? x થશે +32. તો આના આધારે હવે આપણે એનો ટેબલ બનાવી અને ગ્રાફ બનાવી શકીએ છીએ. બરાબર છે. તો અહીંયા પહેલા તો હું x0 લઈ લઉં છું. 0 લઈએ છીએ ત્યારે y કેટલા મળશે? 32 મળશે. એ રીતે હવે અહીંયા આગળ કેટલા લઈએ છીએ? હું 10 લઈ લઉં છું. કેમ? અહીંયા આપણે એવી જ રીતે નંબર લેવાના છે જે આનાથી ભાગતા હોય. 10 જે છે એ 5 થી ડિવાઈડ થાય છે. માટે હું શું કરીશ? અહીંયા 10 લઉં છું અથવા તો 5 પણ લઈ શકું છું. 5 લઈએ તો પણ શું મળશે? 5 અને 5 કટ થઈ જશે તો અહીંયા 9 મળશે. તો 9 અને 32 કેટલા થાય છે? 41 થાય છે. એવી જ રીતે નેક્સ્ટ જોઈએ છે. તો હું અહીંયા 10 લઉં છું. 10 લઈએ તો 5 * 10 થશે. બરાબર છે. તો આને આધારે જો તમને બતાવું છું કે મળે છે 9/5 છે અને અહીંયા x ની કિંમત કેટલી છે? 10 છે +32 છે. તો અહીંયા 5 * શું થશે? 10 થશે. 9 * 18 થાય છે. 18 + 32 કેટલા થશે? આપણને જે મળે છે એ 40 અને 50 મળે છે અહીંયા. બરાબર. એ રીતે જો તમારે ડાયરેક્ટ કરવું હોય તો 10 લીધા તો હવે -10 લઈ લો છો. -10 લેશો અહીંયા આગળ તો શું મળશે? -2 એટલે કે -18 મળશે. તો અહીંયા -18 થઈ જશે. તો -18 + 32 કેટલા મળે છે? તો અહીંયાથી રિડ્યુસ કરી નાખીએ છીએ. 10 કટ કરીએ છીએ પહેલા 22 માંથી 8 કટ કરી નાખીએ છીએ તો આપણને મળે છે 14. બરાબર છે. તો આને આધારે હવે અહીંયા આપણે ગ્રાફમાં રિપ્રેઝન્ટેશન કરી દઈએ છીએ આનું. તો આ છે y ડેશ છે અને x છે અને x ડેશ છે. બરાબર. કેમ એવું કરીએ છીએ? કારણ કે અહીંયા x જે છે એ આપણો માઈનસમાં આવે છે એટલે બંને બાજુ લઈ જવું પડશે. બરાબર છે. તો અહીંયા પહેલા તો ઉગમ બિંદુ લખીએ છીએ 1 સોરી અહીંયા 1 લઈ લઈએ. કેમ? કારણ કે અહીંયા કેટલા સુધી છે? 10 સુધી છે. તો પણ અહીંયા 2 2 ની ગેપ લઉં છું. બરાબર. 2 4 6 8 10 અને 12. એવી જ રીતે અહીંયા પણ 2 2 ની ગેપ લઉં છું. 2 4 6 8 10 અને 12. પણ બધા કેવા છે? માઈનસ છે. બરાબર. -2 -4 -6 -8 -10 અને -12. એવી જ રીતે અહીંયા કયા લઈશું? અહીંયા y તમે જોઈ શકો છો બહુ મોટી સંખ્યાઓ છે અને બધી જ ધનમાં છે તો બધા જ ઉપર આવશે. તો હું અહીંયા 10 20 લઈ શકું છું. તો અહીંયા લઈશું 10 20 30 40 અને 50. બરાબર છે. અને 60 સુધી લઉં છું. હવે અહીંયા જોઈ શકો છો 0 32 ક્યાં આગળ છે? તો y 32 છે. તો અહીંયા ક્યાંક મળશે આપણને. બરાબર છે. એક્ઝેક્ટ માપ તમને ગ્રાફમાં જોશો તો અહીંયા તમને ગ્રાફમાં જે એક લાઈન જે છે 1 સેન્ટીમીટરમાં 10 કાપા આપેલા હોય છે. કેટલાકને 5 આપેલા હોય છે. તો એમાં ફર્સ્ટ કાપો હોય એના પર લઈ લઈએ છીએ. 10 આપ્યા હોય એને બીજા કાપા પર લેવાનું છે. બરાબર છે. તો અહીંયા આપણને જે મળે છે એ પોઈન્ટ કયો છે? 0.32 છે. એવી જ રીતે નેક્સ્ટ જોઈએ છે 5 અને 41 ક્યાં મળે છે? 5 અહીંયા ક્યાં હશે અને 41 ક્યાં મળશે? અહીંયા આગળ મળશે. તો એના પછી 10 અને 50 ક્યાં છે? તો 10 અહીંયા છે અને 50 અહીંયા આગળ ક્યાં મળે છે? અને નેક્સ્ટ -10 અહીંયા છે અને 14 મળે છે એના માટે. તો -10 અને 14 અહીંયા ક્યાંક મળતું છે. તો અહીંયા જે આ ગ્રાફ મળશે એ કેવો મળશે આપણને? કંઈક આ પ્રકારનો મળશે.
બરાબર છે. અહીંયા તમે સ્કેલથી દોરશો તો તમને સીધું જ માપ જોવા મળશે. તો આ જે છે એ આપણી કઈ લાઈન છે? તો y અહીંયા લખી દઈએ છીએ y 9/5 x + 30, અથવા તો અહીંયા y ની જગ્યાએ તમે શું લખી શકો છો? અહીંયા y શું હતું આપણું? તો કે ફેરનહીટ છે તો f લખી શકો છો, અને x શું છે? તો x એ આપણું શું છે? સેલ્સિયસ છે, તો અહીંયા c લખી શકો છો. બરાબર. હવે બીજું તમારે અહીંયા શું નિરૂપણ કરવાનું છે? તો એક તો સ્કેલ એનો શું થશે? સ્કેલ અહીંયા જગ્યા નથી એટલે હું નીચે લખું છું. તમારે ઉપર જ લખવાનું છે, તમારી જગ્યા રહેશે અહીંયા આગળ. બરાબર. આ ગ્રાફ દોરશો તો પણ અહીંયા જગ્યા રહેશે, તો તમે ઉપર લખી શકો છો. તો અહીંયા બે અલગ અલગ લખવું પડશે. x અક્ષ માટે શું થશે? 1 સેન્ટીમીટર બરાબર કેટલું લીધું છે મેં? 2 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. 2 ડિગ્રી સેલ્સિયસ આ રીતે લખીશું. કેમ? કારણ કે અહીંયા સેલ્સિયસમાં માપ છે, અહીંયા એકમ લખવાની જરૂર નથી. એકમ કેમ લખીએ છીએ? કારણ કે કોઈ આપણને યુનિટ ના આપેલો હોય એનો માટે લખીએ છીએ. પછી y અક્ષ જે છે એ 1 સેન્ટીમીટર બરાબર કેટલું લીધું છે આપણે? y અક્ષ પર 10 ફેરનહીટ લીધું છે. બરાબર. તો આ રીતે અલગ અલગ આપણે માપ લખવા પડશે. હવે ક્વેશ્ચન જોઈએ છે કે જો તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? તો અહીંયા ઇક્વેશનને આધારે આપણે કરી શકીએ છીએ. જો આ 30 ડિગ્રી સેલ્સિયસ હોય તો આપણને y કેટલા મળે છે? તો અહીંયા આગળ હું એને દર્શાવું છું. આ જે છે y 9/5 છે. આ ફર્સ્ટ નું થઈ ગયું. આ જે છે એ સેકન્ડ છે, એમાં 9/5 x કેટલા કયા છે? મને 30 છે =32. તો અહીંયા 5 6 30 લખી શકું છું. તો 9 6 54 + 32 જે થાય છે એ આપણને મળશે 6 અને 8. તો 86 ડિગ્રી ફેરનહીટ મળે છે. એના પછી શું છે? તો 95 ડિગ્રી ફેરનહીટ સેલ્સિયસ હોય તો સેલ્સિયસમાં તાપમાન શોધવાનું છે. તો થર્ડમાં જે કહ્યું છે એ એનાથી કંઈક ઉલટું છે કે અહીંયા 95 ડિગ્રી આપેલું છે આપણને ફેરનહીટ. તો અહીંયા y ની જગ્યાએ 95 ડિગ્રી લઈએ છીએ અહીંયા 9/5. અહીંયા c છે +32 છે. 32 આ બાજુ આવશે તો માઈનસ થશે. તો 95 - 32 આપણને મળે છે 9/5 * c. બરાબર. તો અહીંયા જે મળે છે આપણને 5 - 2 એટલે કે 3 અને 9 - 3 એટલે કે 6 મળે છે. હવે અહીંયા 9/5 છે, આ બાજુ આવશે તો અહીંયા 5/9 થઈ જશે = c મળે છે. તો અહીંયા 9 7 જા 63 થશે. તો c મને મળશે 7 5 જા 35 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. અહીંયા આગળ મને f જે છે એ કેટલું મળે છે? અથવા તો અહીંયા y પણ લખી શકો છો. અહીંયા x પણ લખી શકો છો. બરાબર. તો x મને એટલા મળે છે. એના પછી જો તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન કેટલું હોય? અને જો તાપમાન 0 ડિગ્રી ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં કેટલું થશે? તો અહીંયા પહેલા અહીંયા 0 લખીએ છીએ તો કેટલું મળશે? y 32. તો અહીંયા આપણને 32 મળે છે જે લખેલું છે. બરાબર છે. તો અહીંયા લખીએ છીએ નેક્સ્ટ. ફોર્થ નંબરનો જે છે એમાં શું કહ્યું છે? ડિગ્રી સેલ્સિયસ 0 ડિગ્રી હોય તો x આપણે શું લઈએ છીએ? 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો y આપણને કેટલા મળશે? તો અહીંયા 0 લઈએ છીએ તો y આપણને 32 ડિગ્રી ફેરનહીટ મળે છે. એના પછી નેક્સ્ટ આપણને શું આપેલું છે? 0 ડિગ્રી ફેરનહીટ હોય એમાં સેકન્ડ છે. તો 0 ડિગ્રી એટલે કે y 0 ડિગ્રી ફેરનહીટ આપણને આપેલું છે. તો એની ઉપરથી આપણે x શોધવાના છે. તો x કેટલા થશે? અહીંયા આગળ હવે 0 મૂકીએ છીએ ત્યારે આપણને શું મળશે? આ 32 આ બાજુ આવશે. તો x -32 અને અહીંયા
આ -32 આ બાજુ આવે, હવે 9/5 છે અહીંયા પેલી બાજુ જશે તો 5/9 થઈ જશે, તો અહીંયા આપણને આ જવાબ મળશે 5/9. બરાબર છે. આનો ગુણાકાર કરીને જે જવાબ મળે છે એ આપણે લખી નાખીએ છીએ. એના પછી ક્વેશ્ચન નંબર 5 છે, ફેરનહાઇટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન હોય, જો હા તો તે શોધો. એટલે કે એવું બંનેમાં સરખું થાય એવું તાપમાન આપણને મળે છે, તો એ આપણે ક્યારે શોધી શકીએ છીએ? તો નેક્સ્ટ આપણે એમાં ચેક કરીએ છીએ કે જે તાપમાન છે એ ક્યારે સરખું મળે છે. તો અહીંયા ડાયરેક્ટ લઈ શકો છો કે x અને y બંને સરખા લઈએ તો શું થશે? અહીંયા આગળ y અને x સરખા લઈએ છીએ ત્યારે હું x y લખું છું અહીંયા આગળ, એટલે એના બરાબર આપણે z લઈ લઈએ. બરાબર, તો બંને z મૂકો છો તો અહીંયા z માઈનસ અહીંયા શું મળશે? 9/5. આ x ની જગ્યાએ z મૂકો છો એ આ બાજુ આવશે તો શું થઈ જશે? -9/5 z મળશે is equal to 32 મળે છે. બીજું z is equal to શું થશે? અહીંયા 5z થશે, -9z is equal to અહીંયા 5 ગુણાકારમાં આવશે. બરાબર, હવે અહીંયા 5z માંથી 9z બાદ કરીએ છીએ તો આપણને કેટલા મળશે? -4z મળે છે is equal to આપણને 32 multiply 5 મળશે. હવે આ -4 પેલી બાજુ જશે તો z is equal to આપણને શું મળશે? z is equal to આપણને અહીંયા 32 multiply 5/-4 મળે છે, તો અહીંયા z is equal to આપણને મળશે શું થશે? 8 × 4 = 32 થશે. 8 × 4 = 32 થાય છે, અહીંયા -40 ડિગ્રી સેલ્સિયસ મળે છે. તો બંને સરખું ક્યારે થશે? તો કે -40 બંને સરખું થશે. તો બંનેના માપ સરખા ક્યારે થાય છે? -40 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે બંનેના માપ સરખા થશે. તો આના પરથી આપણને જવાબ મળી જાય છે કે z એટલે કે x અને y -40 ડિગ્રી. બરાબર, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ છીએ. અહીંયા હવે સમાપ્ત થાય છે આપણું સ્વાધ્યાય 4.3. એના પછી સ્વાધ્યાય 4.4 હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અને કેટલાક વિશિષ્ટ દાખલા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું અને કેટલું રિવિઝન કરી લઈએ છીએ. બરાબર, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો આપણે સંપૂર્ણ. તો થેન્ક યુ. Like, share and subscribe the channel Tropicanatruz Education and press the bell icon for